મોરબીમાં પાટીદાર યુવા સંઘની રચના કરવામાં આવી। મોરબીમાં પાટીદાર સમાજને વ્યાજખોરો, લુખાઓ, ગુંડા, ભૂમાફિયાઓ કે રોમિયાઓના વિષચક્રમાંથી બહાર કાઢવા પાટીદાર યુવા સંઘ મોરબીની રચના કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। એ રીતે અમે સનાડા ગામે પાટીદાર યુવાનો અહીંયા મોટી સંખ્યામાં એકત્રિત થયા છે અને અમારી માંગણી છે કે જે રીતે મોરબીની અંદર વ્યાજવટું ફૂલું ફાયેલું છે, લુખાગીરી, ગુંડાગીરી અને જે રીતે રોમિયો આજે કોલેજોની અંદર છાત્રાલય અમારી છે ત્યાં જે રોમિયોગીરી કરી રહ્યા છે એને નાથમોયડો નાખવામાં આવે। આવા જે રોમિયો છે એને પોલીસ કંટ્રોલ કરે। જે રીતે મોરબીની અંદર અનેક પ્રકારના દૂષણો ઘૂસી ગયા છે એની ઉપર તંત્ર એકદમ કોયડો વીંજે। ખાસ અમારી આજે માંગણી છે કે ગુજરાત ભરની અંદર યુવાનો ફસાઈ રહ્યા છે ઓનલાઈન ગેમિંગની અંદર, તો મોરબી સહિત અમે આજે ગુજરાતભરમાં ઓનલાઈન ગેમિંગ બંધ કરવાનું માંગણી કરી રહી છે। ગુજરાત સરકાર આની પર બેન લગાડે। ભારતના અનેક રાજ્યોમાં ઓનલાઈન ગેમિંગ બંધ છે તો ગુજરાતમાં કેમ નહીં? કારણ કે આ રૂપિયો ક્યાંક આપણા દુશ્મન દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા અને ચાઇના જેવા દેશોમાં આ પૈસો ઠલવાઈ રહ્યો છે, તો દુશ્મન દેશો પાસે આપણો પૈસો જાય બરાબર નથી। એટલે આ ઓનલાઈન ગેમિંગ બંધ થવી જોઈએ। ઓનલાઈન સટ્ટો જે રમાડે છે એ પણ સટ્ટો બંધ થવો જોઈએ। આમાં યુવાધન ફસાઈ રહ્યું છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે। અને જે રીતે ખાસ અમારી આજે માંગણી છે કે મોરબીની અંદર જે ખૂબ ક્રિમિનલો છે જેના નામ ચોપડામાં અનેક વારો ચડી ગયા છે, આવા લોકોને પાસા કરવા જોઈએ। અને પાસાનો કાયદો જે લબાડ જેવો છે, 5 દી 7 દી 10 દી 15 દીમાં જે છૂટી જાય છે એ પાસાનો કાયદો પણ મજબૂત કરવો જોઈએ, એવી આજે પાટીદાર સમાજના હજારો યુવાનો એકત્રિત થઈને માંગણી કરી રહ્યા છે। નહીં, એકદમ અમે કાયદાને માન આપી અને કાયદાના નિયમોમાં રહીને અને ગાંધી ચિંધ્યા માર્ગે સામૂહિક એકતાથી આ લડાઈ લડવાના છીએ। અમે રાષ્ટ્રની સંપત્તિને કે રાજ્યની સંપત્તિને કે લોકોની સંપત્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ રીતે લડવાના છે। અમારી સ્પષ્ટ માંગણી છે કે ગુંડો કોઈ જ્ઞાતિ, જાતિ કે ધર્મનો હોતો નથી। ગુંડો એ ગુંડો હોય છે, રોમિયો એ રોમિયો છે। કેમ પટેલ સમાજનો પણ કેમ ન હોય? અમે તો એમ કહીએ છીએ કે અમારામાં પણ આવા જે દૂષણો છે, દૂષિત તત્વો છે એને પહેલા ઠોકવામાં આવે પોલીસ દ્વારા અને પછી બાકીના જે લોકો ગુંડાગીરી, લુખાગીરી કરે છે એને પકડે। એટલે કોઈ જ્ઞાતિ જાતિ વિરુદ્ધની આ લડાઈ નથી, કોઈ ધર્મ વિરુદ્ધની લડાઈ નથી। આ લડાઈ મોરબીની બેન દીકરીઓ, તમામ સમાજની બેન દીકરીઓ સુરક્ષિત રહે, તમામ યુવાનો શાંતિથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે અને લોકોને શાંતિનો અનુભવ થાય એવું તંત્ર કામ કરે, એના માટેની આ લડાઈ છે। તમે જાણો છો જેમ ભગતસિંહે એસેમ્બલીમાં બોમ્બ ફોડી અને તંત્રને જાગૃત કર્યું હતું, પ્રજાને જાગૃત કરી હતી, એમ અમે ગન લાયસન્સ એક પ્રતિક કાર્યક્રમ હતો અને એનાથી અમારી આક્રમકતા બતાવી હતી અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો। અને તમે જોવો છો કે તંત્ર પણ કામ કરી રહ્યું છે, પણ જે ગતિ અને જે સિસ્ટમથી કરવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક હજી તંત્ર લાજ કાઢીને કરી રહ્યું છે। તંત્રએ ખૂબ સારા પરિણામો આપ્યા પણ છે, હજુ સારા પરિણામોની અપેક્ષા અમે અને મોરબીની જનતા માંગણી કરી રહી છે।